નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. ઓનલી એમસીક્યુ પ્રેક્ટિસ માટેની સિરીઝ એટલે કે એમસીક્યુ એક્સપ્રેસ. એમસીક્યુ એક્સપ્રેસનો આ પાર્ટ 26 છે કે જે ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી સબ્જેક્ટનો છે. એમાં આપણે ટોપિક છે આજનો ઇન્ટ્રોડક્શન ટુ પ્રોકેરિયોટ્સ એન્ડ યુકેરિયોટ્સ કે જેના 50 એમસીક્યુ વિથ આન્સર કવર કરવાના છે. રૂલ સિમ્પલ છે, તમને ખબર જ છે. સૌથી પહેલા ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે આપવાની ટ્રાય કરવાની છે, ધેન આન્સર ચેક કરવાનો છે અને લાસ્ટમાં તમારો સ્કોર આઉટ ઓફ 50 કેટલો થયો છે એ કમેન્ટ કરવાની છે. ઓકે, તો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. Which of the following cellular structures is universally present in both prokaryotic and eukaryotic cells? મિટોકોન્ડ્રિયા, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ કે પછી ક્લોરોપ્લાસ્ટ? તો હવે જે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ છે એ બંનેને રિબોઝોમની જરૂર હોય. શું કામ? પ્રોટીનનું સિન્થેસિસ કરવા માટે. તો અહીંયા આન્સર આવે છે રિબોઝોમ્સ. ધેન second question. In prokaryotes, genetic material is located in an undefined region called. પ્રોકેરિયોટ્સ છે એમાં જે જીનેટિક મટીરિયલ હોય એ કયા રિજિયનમાં હશે? ન્યુક્લિયસ, ન્યુક્લિયોલસ, ન્યુક્લિયોઇડ કે પછી ન્યુક્લિયોસોમ? તો એ હોય છે ન્યુક્લિયોઇડમાં. પ્રોકેરિયોટ્સ છે એમાં ન્યુક્લિયર મેમ્બ્રેન નથી હોતી. એમાં સિંગલ સર્ક્યુલર ક્રોમોસોમ્સ હશે કે જે ઇરેગ્યુલર શેપ હોય એવા કોન્સન્ટ્રેટેડ રિજિયન કે જેને કહેવાય છે ન્યુક્લિયોઇડ એમાં પ્રેઝન્ટ હશે. Then third question. What is the sedimentation coefficient of ribosome found in the cytoplasm of prokaryotes? તો કેટલો હશે? 50, 70, 80 કે પછી 90s? તો આન્સર આવે છે 70s. પ્રોકેરિયોટિક સેલ્સ હોય એમાં 70s રિબોઝોમ્સ હશે, રાઈટ? કે જે શેના બનેલા હશે? 50s પ્લસ 30s સબ યુનિટના બનેલા હશે. જ્યારે યુકેરિયોટિક હશે એમાં 80s પ્રેઝન્ટ હોય છે રિબોઝોમ્સ. નેક્સ્ટ, cell wall of most bacteria is primarily composed of which macromolecule? તો શું આવશે? ચિટિન, સેલ્યુલોઝ, પેપ્ટિડોગ્લાયકન કે પછી પેક્ટિન? આન્સર આવે છે પેપ્ટિડોગ્લાયકન. પેપ્ટિડોગ્લાયકન છે એ યુનિક છે બેક્ટેરિયલ સેલ વોલ્સ માટે. ચિટિન છે મેઇનલી શેમાં હોય છે? એ ફંગાઈમાં પ્રેઝન્ટ હોય છે. સેલ્યુલોઝ છે એ પ્લાન્ટ્સમાં પ્રેઝન્ટ હોય છે. પેક્ટિન છે એ પ્લાન્ટ મિડલ લેમિલે હોય એમાં પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. Which of the following organism is an example of prokaryote? પ્રોકેરિયોટનું એક્ઝામ્પલ કહેવાનું છે. તો શું આન્સર આવે? આન્સર આવે છે ઇકોલાઈ, ઇસ્ચેરિચિયા કોલાઈ. હવે અહીંયા અમીબા પ્રોટિયસ અને સેકેરોમાઇસિસ સેરિવિસિયે આ બંને જે છે એ બંને એક્ઝામ્પલ છે યુનિસેલ્યુલર યુકેરિયોટ્સના. અને પેનિસિલિયમ ક્રાઇસોજેનમ છે એ મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક ફંગસનું એક્ઝામ્પલ છે. Then next, mesosomes in prokaryotic cells are invaginations of plasma membrane that primarily function in. તો શું આવે આન્સર? cellular respiration and cell wall synthesis. પ્રોકેરિયોટિક સેલ્સમાં જે મિસોઝોમ્સ હોય એ શું હોય છે? એ મેમ્બ્રેન એક્સટેન્શન હોય છે બેક્ટેરિયામાં. ઓકે, ધેન નેક્સ્ટ, eukaryotic plasma membranes are chemically distinct from prokaryotic membranes due to presence of. તો બંનેની મેમ્બ્રેનમાં શું ફેર હોય છે? તો આન્સર શું આવે છે? પેપ્ટિડોગ્લાયકન, સ્ટેરોલ, લિપોપોલિસેકેરાઇડ્સ કે ટીકોઇક એસિડ? તો આન્સર આવે છે સ્ટેરોલ્સ સચ એઝ કોલેસ્ટેરોલ. યુકેરિયોટિક મેમ્બ્રેન્સ છે એમાં સ્ટેરોલ પ્રેઝન્ટ હોય છે કે જે ફ્લુઇડિટી અને સ્ટેબિલિટીને મેન્ટેન કરે છે. જ્યારે પ્રોકેરિયોટિક મેમ્બ્રેન્સ હોય એમાં સ્ટેરોલ્સ નથી હોતું, પણ એમાં એક એક્સેપ્શન છે, માઇકોપ્લાઝ્મા. Then next, which eukaryotic organelle contains its own circular DNA and 70s ribosomes supporting the endosymbiotic theory? તો શું આન્સર આવે છે? મિટોકોન્ડ્રિયોન. Then
The subunit composition of a eukaryotic cytoplasmic ATS ribosome is. તો જે યુકેરિયોટિક સાઇટોપ્લાઝમિક ATS છે એનું કમ્પોઝિશન શું હોય છે? એનું કમ્પોઝિશન હોય છે 60S પ્લસ 40S subunit. Then next, what type of linkage is found in the membrane lipids of Arachibacteria, distinguishing them from eubacteria and eukaryotes? તો એમાં મેઇનલી શું પ્રેઝન્ટ હોય છે? એમાં લિંકેજ હોય છે ઇથર લિંકેજ. એના લીધે ડિફરન્શિએશન થઈ શકે છે. Then which of the following structure helps bacteria adhere to surfaces or host tissues? તો અહીંયા આન્સર આવે છે પીલાઈ અથવા તો ફિમ્બ્રીએ. ફિમ્બ્રીએ અથવા તો પીલાઈ હોય એ શું હોય? મેનલી હેર લાઇક સરફેસ એપેન્ડેજીસ હોય, જેમ બેક્ટેરિયામાં જોવા મળે છે, રાઈટ? કે જે શું મેનલી હોય? એ સબસ્ટ્રેટ અથવા ને હોસ્ટ સેલ હોય એની સાથે અટેચમેન્ટ કરવા માટે યુઝ થતું હોય છે. Then cyanobacteria, blue green algae are classified as prokaryotes because they lack. એમાં શું નથી હોતું? તો એમાં ન્યુક્લિયર મેમ્બ્રેન નથી હોતી. Then flagella of eukaryotic cells differ from prokaryotic flagella because eukaryotic flagella are composed of. યુકેરિયોટિક ફ્લેજેલા છે એ શેના બનેલા હોય છે? તો એ બનેલા હોય છે ટ્યુબ્યુલિન પ્રોટીન અરેન્જ ઇન 9+2 microtubule array. Then extrachromosomal circular double-stranded DNA molecules found in bacteria that often carry antibiotic resistance genes are known as. એને કહેવાય છે પ્લાઝમિડ્સ. પ્લાઝમિડ હોય એ સ્મોલ હોય, સર્ક્યુલર હોય અને ઓટોનોમસ રેપ્લિકેશન યુનિટ છે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએનું. Then which of the following processed structures protects bacteria from phagocytosis by host immune cells? તો અહીંયા શું આવે? પ્લાઝ્મા મેમ્બ્રેન, સ્લાઇમ લેયર, કેપ્સ્યુલ કે પછી સેલ વોલ? તો આન્સર આવે છે કેપ્સ્યુલ. Then which carbohydrate is uniquely found in the cell wall of fungi? યુકેરિયોટ્સ છે એની સેલ વોલમાં કયું કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હોય છે? તો શું આવે છે આન્સર? ચીટીન. Then histone proteins which wrap around DNA to form nucleosomes are characteristically present in. એ મેઇનલી શેમાં પ્રેઝન્ટ હોય છે? યુકેરિયોટ્સમાં પ્રેઝન્ટ હોય છે. Then transcription and translation are coupled, which is occur simultaneously in the same compartment in which type of cell? Plant, animal, prokaryotic કે પછી fungal cell? તો આન્સર આવે છે પ્રોકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટ્સ છે એમાં ન્યુક્લિયર મેમ્બ્રેન નથી હોતી, રાઈટ? એ નથી હોતી એટલે જે ટ્રાન્સલેશન છે એમઆરએનએનું મોલેક્યુલ્સનું અને ટ્રાન્સક્રિપ્શન છે એ બંને સેમ કમ્પાર્ટમેન્ટમાં થતું હોય છે. Then mycoplasms are unique among prokaryotes because they completely lack a. માઇકોપ્લાઝમામાં શું નથી હોતું? તો એમાં સેલ વોલ નથી હોતી. Then what is the primary site of ribosomal RNA synthesis in eukaryotic cell? યુકેરિયોટિક સેલમાં આરએનએ સિન્થેસિસ ક્યાં થશે? સાયટોપ્લાઝમ, ન્યુક્લિયોલસ, ન્યુક્લિયર મેટ્રિક્સ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ? આન્સર આવે છે ન્યુક્લિયોલસ. Then gram positive bacteria stain purple during a gram stain because they possess a thick layer of. એ પર્પલ સ્ટેનિંગ આપે છે. શું કામ? કારણ કે એમાં શેનું લેયર પ્રેઝન્ટ હોય છે? પેપ્ટિડોગ્લાયકનનું લેયર પ્રેઝન્ટ હોય છે. The outer membrane of gram-negative bacteria cell walls contain which toxic component which is responsible for endotoxemia? તો જે outer membrane હોય એમાં મેનલી શું હોય? LPS, that is lipopolysaccharide present હોય છે. Then which cytoskeletal element is responsible for amoeboid movement and cytoplasmic streaming in eukaryotes? તો શું આવશે અહીંયા?
માઇક્રોટ્યુબ્યુલ, ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ, એક્ટિન ફિલામેન્ટ કે ફ્લેજેલિન? તો આન્સર આવે છે એક્ટિન ફિલામેન્ટ, that is microfilaments. Then spores formed by certain prokaryotes like Bacillus and Clostridium to survive extreme environmental conditions are known as, એને કેવા સ્પોર કહેવાય છે? એને કહેવાય છે એન્ડોસ્પોર્સ. Then the process of cell division in prokaryotes occur primarily through, તો એ થાય છે બાઇનરી ફ્યુઝનથી. Then which of the following is absent in animal cell but present in plant cell? એનિમલ સેલમાં નથી હોતું પણ પ્લાન્ટ સેલમાં હોય છે, એવું શું છે? તેમાં આવે આન્સર લાર્જ સેન્ટ્રલ વેક્યુલ. Then the fluid mosaic model of plasma membrane applies to, એ મોડેલ કોને એપ્લાય થાય છે? તો both prokaryotes and eukaryotes. Next, polysomes, that is polyribosomes, are formed when, એ ક્યારે ફોર્મ થાય છે? તો જ્યારે મલ્ટિપલ રિબોઝોમ અટેચ ટુ અ સિંગલ mRNA સ્ટ્રેન્ડ, ત્યારે પોલિઝોમ્સનું ફોર્મેશન થશે. Then which antimicrobial agent targets the peptidoglycan synthesis of prokaryotic cell walls? તો શું આવે? કયું આવશે? પેનિસિલિન. પેનિસિલિન છે એ ટ્રાન્સપેપ્ટિડેઝ એન્ઝાઇમને ઇન્હિબિટ કરે છે, રાઈટ? હવે આ જે ટ્રાન્સપેપ્ટિડેઝ એન્ઝાઇમ છે એ મેઇનલી પેપ્ટિડોગ્લાયકનનું ક્રોસ લિંકિંગ કરાવે છે, રાઈટ? અને એના લીધે સેલનું લાઇસિસ થાય છે. તો આ જે પેનિસિલિન છે એ ટ્રાન્સપેપ્ટિડેઝ એન્ઝાઇમને જ ઇન્હિબિટ કરી દેશે. ઓકે, then the structure that controls the entry and exit of molecules into and out of the eukaryotic nucleus is, તો કયું સ્ટ્રક્ચર છે રિસ્પોન્સિબલ? ન્યુક્લિયર પોર કોમ્પ્લેક્સ. Then organisms that can tolerate extreme environments like high salinity or high temperature belong to which prokaryotic domain? તો એ આવે છે અરાચી. Then primary site of lipid synthesis and drug detoxification in eukaryotic cells is, તે કઈ પ્રાઇમરી સાઇટ હશે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. Cell walls of gram-negative bacteria contain a specialized space between the inner and outer membrane is known as, એ સ્પેસ છે એને શું કહેવાય છે? એને કહેવાય છે પેરીપ્લાઝમિક સ્પેસ. Next, which of the following inclusions serves as a phosphate reserve in prokaryotic cells? એને કહેવાય છે mainly metachromatic granules, that is volutin. Then hydrogenosome and mitosomes are evolutionary modification of which organelle which is found in some anaerobic eukaryotes? તો એ શું છે? mitochondria. Then introns, non-coding sequences, are regularly present in genomic DNA of, તો એ હોય છે eukaryotes. Then the principal sterol present in the cell membrane of fungal cell is, તો કયું સ્ટેરોલ હોય છે? ergosterol હોય છે. Then bacterial flagellar movement is driven by energy derived directly from proton motive force, PMF. Then sorting, tagging, packaging of proteins for secretion occurs in which eukaryotic organelle? આ બધી પ્રોસેસ છે કયા ઓર્ગેનલમાં થતી હોય છે? Golgi apparatusમાં. Then which of the following feature is shared by both mitochondria and prokaryotic cells? એ બંનેનું ફીચર છે કયું? Division by binary fission. Then teichoic acid and lipoteichoic acid are characteristic chemical constituent of cell wall of, એ mainly gram positive bacteriaમાં હોય છે. Eukaryotic cilia and flagella are anchored to the cell body by a structure called, એને કહેવાય છે basal body. Then which organelle contains hydrolytic enzyme active at acidic pH to degrade cellular waste? તો એ શું હોય છે? લાઇસોસોમ હોય છે. Then nitrogen fixation in certain cyanobacteria is carried out in specialized Stickle cells known as,
એને કહેવાય છે heterocyst. Then protein flagellin, which makes a prokaryotic flagella, grows by adding subunit to the. તો શેમાં સબયુનિટનું એડિશન થશે? To the tip of flagellum. Then which structural element links the cytoplasm of adjacent plant cell through their cell walls? તો શું આન્સર આવે છે? આન્સર આવે છે અહીંયા plasmodesmata. Then the chemical substance that provides heat and chemical resistance to bacterial endospores is known as. It is dipicholinic acid complex with calcium. Then protein synthesis targets like 30S and or 50S ribosomal subunit are exploited by antibiotic to selectively target. કોને ટાર્ગેટ કરે છે? તે ટાર્ગેટ કરે છે prokaryotic pathogens. Then which of the following lacks a cellular structure completely and is considered non-living outside a host? તો એ શું આવે? Virus. And last question, the model prokaryote most widely used in recombinant DNA technology and pharmaceutical biotechnology is. તે કયું છે mainly? Escherichia coli, that is E. coli. Now quiz question. Which of the following component is present in cell wall of Mycobacterium tuberculosis and makes it highly resistant to ordinary gram staining, which is requiring acid fast staining instead? તો શું આન્સર આવશે? લિપોપોલિસેકેરાઇડ, મેકોલિક એસિડ, ચીટીન કે ઇર્ગોસ્ટેરોલ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. Last 25 પાર્ટનો ક્વિઝ ક્વેશ્ચન હતો. Which of the following method is commonly used to measure specific surface area of powder based on gas adsorption? તેમાં મેથડ આવે છે બેટ મેથડ. ઓકે, તો આ હતા ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજીના યુકેરિયોટ્સ અને પ્રોકેરિયોટ્સના 50 MCQ વિથ આન્સર. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો MCQ એક્સપ્રેસના આવા ને આવા વેરિયસ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.